અમદાવાદ શહેરમાં ફરી એકવાર ઇન્કમટેક્સ વિભાગનું સુપર ઓપરેશન જોવા મળ્યું છે। અમદાવાદના વટવામાં આવેલી મયુર ડાયકેમ કંપનીના ભાગીદારોના ત્યાં ઇન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે। આપણે જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છીએ તે અમદાવાદના સોલા સાયન્સ સિટી વિસ્તારમાં આવેલા સોલિટેર બંગલોઝના દ્રશ્યો છે કે જ્યાં મોટા વેપારીઓ રહેતા હોય તે જ સ્કીમમાં મયુર પટેલ કે જે આ કંપનીના ભાગીદાર છે તેમના નિવાસ સ્થાને પણ ઇન્કમટેક્સની ટીમે દરોડા પાડ્યા છે। આપણે જે ગાડી જોઈ રહ્યા છીએ તે ગાડીમાં જ ઇન્કમટેક્સના અધિકારીઓ આવ્યા હતા અને અત્યારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। અને બીજી તરફ વાત કરીએ તો જે ભાગીદાર છે મયુર પટેલ તેમની વૈભવી ગાડીઓનો કાફલો અહીંયા જોવા મળી રહ્યો છે। કરોડો રૂપિયાની કિંમતની ગાડીઓ અને કરોડો રૂપિયાની કિંમતના બંગલા। ત્યારે હવે ઇન્કમટેક્સ વિભાગ જે દસ્તાવેજો સર્ચ કરશે અને સાથોસાથ જે દાગીના છે, રોકડ રકમ છે, કયા પ્રકારની મળી આવે છે તે તમામ પાસાઓને લઈને અત્યારે સર્ચ ચાલી રહ્યું છે। એક સંગાથે 20 જેટલી જગ્યાઓએ ઇન્કમટેક્સની વિભાગે તપાસ શરૂ કરી છે, સર્ચ હાથ ધર્યું છે। સાથોસાથ વાત કરીએ તો મયુર પટેલના ભાગીદાર છે સુજલ પટેલ, તેમના ત્યાં પણ ઇન્કમટેક્સ વિભાગે દરોડા પાડીને અત્યારે કાર્યવાહી હાથ ધરી છે। તેવામાં હવે ઇન્કમટેક્સની જ્યારે તપાસ પૂરી થશે ત્યારે જોવાનું રહેશે કે કેટલા કરોડના બેનામી વ્યવહારો મળી આવે છે, કારણ કે કેમિકલ વેપારીના ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે અને એક સંગાથે જ્યારે 20 જેટલી જગ્યાઓ જેમાં ઘર, ઓફિસ સહિતની જે જગ્યાઓ છે ત્યાં તપાસ કરવામાં આવી રહી છે, સર્ચ કરવામાં આવી રહ્યું છે। ત્યારે સર્ચ દરમિયાન ઇન્કમટેક્સ વિભાગને શું મળી આવે છે તે જોવાનું રહ્યું। કેમેરા પર્સન તુષાર પરમાર સાથે ભાવેશ રાજપૂત, TV 13 અમદાવાદ।